નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. દેવોના શિલ્પકાર અને સૃષ્ટિના સર્જનહાર ભગવાન વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવે છે. દેવોના શિલ્પકાર અને સૃષ્ટિના સર્જનહાર એવા ભગવાન વિશ્વકર્મા જયંતિ દિવસ નિમિત્તે આજે વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવે છે, જેમાં વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલ વિશ્વકર્મા મંદિર ખાતે વિશ્વકર્મા જયંતિને લઈને અનેક કાર્યક્રમ યોજવામાં આવ્યા, જેમાં વિશ્વકર્મા મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લેવા પહોંચ્યા હતા. મંદિર ખાતે હવન પણ કરવામાં આવ્યો, સાથે જ સાંજે પાલખી પણ નીકળશે. આજે મહાસુદ તેરસ છે, વિશ્વકર્મા જયંતિ છે. આજે વાડી ભાટવાડામાં વિશ્વકર્મા ભગવાનનું મંદિર છે. 1950માં સ્થાપના કરવામાં આવી હતી. આજે 75મું વર્ષ ચાલે છે. 75 વર્ષથી આ જે સુવિધાઓ છે અત્યાર સુધી ચાલતી આવી છે અને સનાતન ધર્મ આપણું ચાલતું આવ્યું છે. અહીં ગાડી દાદાની અંતિ પાલખી નીકળે છે 3:30 વાગે. આ બપોરે વાડી ભાટવાડામાં 3:30 વાગે દાદાની પાલખી નીકળે. ચોખંડી 4 રસ્તા થઈ, નાની સાર માર્કેટ થઈ, રાત્રે 9:30 પાલખી પાછી અહીં આવે છે. મહાઆરતી કરવામાં આવે છે. વિશ્વકર્મા મંદિર તરફથી અહીં ગાડી બ્લડ ડોનેટ ને બધી દવાઓની સુવિધા પણ રાખવામાં આવી છે. અને વિશ્વકર્મા દાદા જે સૃષ્ટિનું સર્જન કરતા દેવતા છે, લંકા છે, દ્વારકા નગરી છે, આ બધી વિશ્વકર્મા દાદાએ રચના કરેલી છે. એવું કહેવાય છે કે વિશ્વકર્મા દાદા છે તે વિશ્વકર્મા દાદા છે તે દેવતાઓના એન્જિનિયર કહેવામાં આવે છે અને દાદા સૌની મનોકામના કરે છે, અહીં પૂરી કરે છે. અહીં ગાડી અમાસનું ખૂબ મહત્વ છે. અમાસના દિવસે પણ ઘણા બધા બહુ ભક્તો દર્શન કરવા આવે છે. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નવાજકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.